જય ખેડૂત પુત્ર। ધીરે ધીરે મોસમ પૂરી થતી જાય છે, શિયાળુ પાકના અવારનવાર વાવેતર ચાલુ થતા જાય છે અને ધીરે ધીરે ખેડૂત મિત્રો મગફળી જેવા પાકોને માર્કેટ યાર્ડમાં વેચી પણ રહ્યા છે। તો આજના વિડીયોમાં વાતચીત કરવાની છે કે ભાઈ ટેકાના ભાવે જે મગફળી આપણે વેચવાની છે એ મગફળી કેટલા મણ સુધી આપણી પાસેથી લેવાના છે, કેવી ક્વોલિટીની મગફળી આપણી પાસેથી લેવાના છે અને ટેકાના ભાવની સાપેક્ષમાં માર્કેટ યાર્ડમાં જે ભાવતાલ ચાલે છે એ કેવા ભાવતાલ આપણને મળવાના છે એની ખાસ માહિતીની વાતચીત આમાં કરવાની છે। તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ વિડીયોને મોકલજો, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રો જાગૃત થાય અને ખેતીવાડીની તમામ સારી એવી માહિતી મેળવી શકે। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। ખેડૂત છે તો જગત છે। ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો વાલા ખેડૂત મિત્રો, મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં આપણે કરેલું હતું। આ પુષ્કળ પ્રમાણમાં મગફળીના વાવેતરની સામે વરસાદી આફતના કારણે ઘણી બધી નુકસાની પણ થઈ અને આ નુકસાનીમાંથી આપણે કેવી રીતના પસાર થયા છીએ એ તમામ ખેડૂત મિત્રોને ખબર છે। હવે વાત એ કરવાની છે કે ભાઈ ટેકાના ભાવે ખેડૂત મિત્રોને મગફળી જે આપવાની છે એ કેવી રીતના સિસ્ટમ છે। તો 11/11/2024 એટલે કે 11 નવેમ્બરથી આ મગફળી લેવાનું સરકારે ચાલુ કરી દીધેલું છે, જેમાં 160 કેન્દ્ર ઉપર મગફળી લેવામાં આવશે। ગુજરાત રાજ્યમાં ટોટલ 160 કેન્દ્રો ફાળવવામાં આવેલા છે કે જે તાલુકા જિલ્લા લેવલે હોય ત્યાંથી મગફળી લેવામાં આવશે। આ મગફળી સરેરાશ ખેડૂત મિત્રો પાસેથી વધારેમાં વધારે 200 મણ સુધી લેવામાં આવશે, એટલે કે એક ખાતેદારના જે ખેડૂત હોય એની પાસેથી 200 મણ મગફળી લેવામાં આવશે। આની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે અને સામાન્ય રીતે આપણે વાતચીત કરીએ તો એક મણ દીઠ 1356 રૂપિયા ખેડૂત મિત્રોને ભાવતાલ આપવામાં આવશે। જે ખેડૂત મિત્રોને સારી એવી મગફળી હશે, સારી એવી ટકાઉ શક્તિવાળી તેલવાળી મગફળીના ટકા વધારે હશે એવી ચકાસણી કરીને પણ મગફળી લેવામાં આવશે। હવે જ્યારે આપણે ચકાસણી કરવા જઈએ છીએ ત્યારે એક મોટો પ્રશ્ન એ આવે છે કે આપણી મગફળી પાસ થતી નથી અને ઘણી બધી વખત આપણે જે ભાડા હોય એ માથે ચડતા હોય છે, આપણે પૈસા પણ ખવડાવવા પડતા હોય છે, એ પણ આપણને ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હોય છે, ત્યારે આપણી મગફળી પાસ થાય છે। તો એમાં આજ જાણવા જેવું કે ભાઈ ખેડૂત મિત્રોને મગફળીના ટેકાના ભાવે જે ખરીદી તમે કરી રહ્યા છો એમાં ખૂબ સારી રીતે ફાયદો કરાવે અને જે 200 મણ મગફળી લેવાની હોય ખેડૂત મિત્રોને કાંઈ પણ નુકસાની ના થાય ને એવી રીતના 200 મણ મગફળી વેચાઈ જાય એ પ્રકારની સિસ્ટમ બને। હવે આ તો વાત કરી આપણે ટેકાના ભાવની ખરીદી વિશે। ગોંડલ જેવી નામાંકિત માર્કેટમાં બીજી ઘણી બધી માર્કેટ યાર્ડોમાં મગફળીના ભાવતાલ કેટલા ચાલી રહ્યા છે, તો એમાં સામાન્યપણે 900 રૂપિયાથી લઈને 1220 રૂપિયા સુધીના સરેરાશ અત્યારે મગફળીના ભાવતાલ ચાલી રહ્યા છે। એમાં સારી એવી મગફળી હોય તો એના 1200 રૂપિયા આજુબાજુ મગફળીના ભાવતાલ થાય છે। જે ખેડૂત મિત્રોએ 66 નંબરની મગફળીનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને 1400 રૂપિયા આજુબાજુ મગફળીના ભાવતાલ મળી રહ્યા છે। પણ આપણે જોવા જઈએ તો ઓવરઓલ મગફળીના ભાવ ખેડૂત મિત્રોને ખૂબ જ ઓછા છે। જે રીતના ખેડૂત મિત્રોને આશા હતી કે ભાઈ અમને મગફળીના ભાવ સારા એવા 1400-1500 રૂપિયા ઉપર મળશે, એવા એક પણ પ્રકારના ભાવ અત્યારે મળી રહ્યા નથી। એમાં પણ ખૂબ ચિંતન અને મનોમંથન કરવાની આપણને જરૂર છે। તો વેપારીઓને પણ નમ્ર વિનંતી કે ભાઈ ખેડૂત મિત્રોને સારા એવા મગફળીના ભાવતાલ મળે, જેથી કરીને એને જે વરસાદના કારણે નુકસાની થઈ છે એમાં સારી એવી ભરપાઈ એ કરી શકે। આ રીતના ખેડૂત મિત્રો મગફળીના ટેકાના ભાવ અને મગફળીના માર્કેટ યાર્ડના ભાવની વાતચીત કરવાની હતી। આવી રીતના અવારનવાર ટેકનોલોજીકલ ખેતીવાડીની ડિજિટલ માહિતી આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં આપતા રહેવાના છીએ। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।